એકદમ ખસ્તા ક્રિસ્પી પડવાળા શક્કરપારા નાના બાળકોથી લઈ ઘરમાં બધાને જ પસંદ હોય છે. પણ આજે આપણે એની ખાસ વાત એ છે કે મેદાના બદલે ઘઉંના લોટથી તૈયાર કરીશું. તો ઘઉંના લોટની અંદર આપણે સોજી લેવાની છે અને સાથે ફ્લેવર માટે ઇલાયચી પાવડર એડ કરીશું. અડધો કપ ખાંડ લેવાની છે, એની અંદર 1/4 કપ ઘી લેવાનું છે અને પોણો કપ જેટલું પાણી લેવાનું છે અને એને ગેસ ઉપર આપણે થોડું ગરમ કરી લેવાનું છે અને આ જ પાણીથી આપણે લોટ બાંધીશું. તમે ઘઉંના બદલે મેદાનો પણ ઉપયોગ કરી શકો અને થોડું મીઠું નાખીશું. કોઈ પણ વસ્તુમાં થોડું મીઠું નાખો ને ઘણી વસ્તુમાં તે એની મીઠાશ ઓર વધી જાય. લોટ બાંધીને 15થી 20 મિનિટ રહેવા દેવાનું છે અને ત્યાર પછી એમાંથી મોટો લુવો લઈ અને આપણે રોટલો વણવાનો છે. એની પર થોડું આપણે અટામણ છાંટવાનું છે અને આ રીતે ફોલ્ડ કરી લેવાનો છે. ત્યારે પણ અટામણ છાંટવાનું, જેટલી વાર ફોલ્ડ કરી એટલી વાર આપણે અટામણ છાંટવાનું છે અને એને ચોરસ કરી વણી લેવાનું. આ પ્રોસિજર 2 વાર કરવાની છે. 2 વાર કરશો એટલે એકદમ સરસ એની અંદર ખસ્તા પડ બનશે. હવે આપણે કટ કરી અને તળી લેવાનું છે અને તેલનું ટેમ્પરેચર એકદમ જ સ્લો હોવું જોઈએ. તો ધીરા તાપે શક્કરપારાને તળવાના છે. જેટલા ધીરા તાપે તળશો એટલા શક્કરપારાના પડ ખુલશે. તમારે જો ડિટેલ રેસીપી જોવી હોય તો કેપ્શન પાસે તમને લિંક મળી જશે. તો બસ લગભગ 8થી 10 મિનિટમાં આપણા એકદમ સરસ ખસ્તા પડવાળા શક્કરપારા તૈયાર થઈ જશે.